તમને શું લાગે છે આ વખતે નવરાત્રીમાં વરસાદ પડશે? તમે શું જોતા હો છો જ્યારે આકાશની અંદર નજર કરો ત્યારે તમને કેવી રીતે દેખાતું હોય કે વરસાદ પડવાનો છે કે વરસાદ નથી પડવાનો? આ વખતે નવરાત્રીમાં મને એવું લાગે છે નથી નીકળી રહ્યું બરાબર. તમે છો ને એટલે બાકી મસ્ત નીકળે છે. તમે શું કરતા હતા? અત્યારે 80 વર્ષ થયા તમને તો છેલ્લા 2-4 વર્ષથી આટલા ચર્ચામાં છો. તો શરૂઆતના 75 વર્ષ તમે શું કાર્યો કરતા હતા એના વિશેની કઈ વાત અત્યારે લોકોને કહેવાની હોય તો? 23 તારીખથી સારો વરસાદ પડશે 30 જુલાઈ સુધીમાં. 23 થી 30 જુલાઈ જબરદસ્ત વરસાદ પડવાનો છે. સારો વરસાદ. તો અત્યારે હું આવ્યો છું ગાંધીનગરની અંદર એમના ઘરે કે જેની આપણે રાહ જોતા હોઈએ છીએ આ મહિનાઓ દરમિયાન, એટલે ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, જુલાઈની અંદર અંબાલાલ દાદાના ઘરે અંબાલાલ પટેલ એમનું આ ઘર છે અને અહીંયા લોક માર્યું છે પણ એ દાદા અંદર છે. આવી રહ્યા છે બહાર. આવે એના પછી એમની સાથે વાતચીત કરીએ. જે લોકોના સવાલો છે બધા સવાલો પણ આપણે પૂછીએ. જોરદાર મજા પડવાની છે. આપણે વેઇટ કરી રહ્યા છે. આવ્યા આવી ગયા. કેમ છો દાદા? ઓલ કરેક્ટ. વાહ, એકદમ ચુસ્ત એક્ટિવ છો તમે. 80 years old, 80 વર્ષના છે. ક્યાં બાત હે. 20 વર્ષનો. 20 વર્ષના? અચ્છા 20 વર્ષના જ છો તો મારથી નાના છો ને? આ છે ને ભરતુર એમ કે છે માણસ ઘરડો થાય છે કાળ યુવાન થાય છે. વાહ, ક્યાં બાત હે. હા, ભરતુર આપણે 95 વર્ષ થાય ત્યારે કાળ 5 વર્ષનો બાળક બની જાય. માણસ ઘરડો થાય છે પણ કાળ યુવાન થાય છે. વાહ. દાદા તમે લાકડી લો છો કે એવું કંઈ નહીં? તમે અહીંયા જ રહો છો? હા ના બરાબર. આઈ કટ જોક્સ ઓનલી. આઈ કટ જોક્સ ઓનલી. વાહ, ક્યાં બાત હે. હું મારું પણ કામ જોક્સ બોલવાનું જ છે. હા, પેલી ખુરશી તૂટેલી છે ને. હા, કે પેલા એક તોડી નાખી છે. પણ કઈ આપણે આમ અહીંયા બેસીએ તો તમે અહીંયા આ ખુરશી છે ને, હું તમને ખુરશી મૂકી આપું, તમે અહીં બેસો. તમારા ઘરની અંદર આપણે બેઠા છે, કેવું લાગે છે તમને? તમને ખબર? મને તો બહુ મજા પડે છે. એકદમ પોઝિટિવ વાઇબ છે તમારા ઘરની અંદર. તો સારું. આમ જૂના ઘરોની અંદર આવ્યા હોય અને વડીલોને મળીએ ત્યારે કેવી મજા આવે. આ ઘર જૂનું જ છે અને વડીલ પણ છો તમે? આઈ એમ યંગ. અચ્છા, તમે વડીલ નથી, તમે યંગ. તમે being 80 years old, હા, I am now students. ક્યાં બાત હે. તો મને એમ કહો કે અત્યારે આ મહિનો જુલાઈ ઓગસ્ટ મહિનાની અંદર બહુ બધી વાતો ચાલતી હોય છે કે વરસાદ પડશે કે નહીં પડે. વરસાદની વાત શું છે, વરસાદની આગાહી તમે કરતા હો છો. તમે 2-3 વર્ષ પહેલાં તો મને ખબર છે કે નવરાત્રિ ટાઈમે તમે કીધું હતું કે નવરાત્રિમાં વરસાદ પડશે જ, પણ કોઈ નહોતું માનતું. અને એ વખતે જબરદસ્ત વરસાદ પડ્યો હતો અને 3-4 અલગ અલગ નોરતા. આ વખતે લગભગ અમાસની આસપાસથી અમાસથી વરસાદ શરૂ થઈ ગયો છે. આ સાંજ પડતા સુધી તો ઘણા ભાગોમાં ઝાપટા પડી ચૂક્યા છે આજે સાંજ સુધીમાં. હા. અને આગળના દિવસોમાં તમને શું લાગે છે કે વરસાદનું? સારો વરસાદ થવાનો. સારો વરસાદ થવાનો. તો ઘણી બધી જગ્યાએ આપણે એવું પણ જોયું કે વરસાદ નથી પડતો એના કારણે લોકો જે પ્રિડિક્શન કરે છે, ફોર એક્ઝામ્પલ તમારી જ વાત કરીએ તો તમે વચ્ચે હમણાં એવું અનાઉન્સ કર્યું કે હું હવે આજ પછી ક્યારેય અનાઉન્સમેન્ટ નથી કરવાનું, હું ક્યારેય કહેવાનો જ નથી. એ તો પેલા વચ્ચે આવી ગયા ને એટલે અમારા વચમાં અંબાડિયું ચાપ્યું. અંબાડિયું એટલે ખબર છે? અંબાડિયું ખબર છે. આપણે જ્યારે શિયાળામાં તપતા હતા અને વચ્ચેથી પેલું લાકડાથી આમ આખું કરે ને એવું અંબાડિયું ચાપ્યું. એ અમારા જ્યોતિષનો દોષ છે. શું તમે શું જોતા હો છો જ્યારે આકાશની અંદર નજર કરો ત્યારે તમને કેવી રીતે દેખાતું હોય કે વરસાદ પડવાનો છે કે વરસાદ નથી પડવાનો? વરસાદમાં વાદળોની સ્થિતિ જોઈએ. આ ઊંચા વાદળો છે, નીચા વાદળો છે, નીચલી વાદળો છે, કોટડી વાદળો છે, આ બધું જોઈએ. ઘણી વખત સવારમાં વરસાદ થતો હોય, સવારમાં ગાજવીજ હોય. ચોમાસાની વાત કરી છો, સવાર એટલે વહેલી સવારે તો સાંજ સુધીમાં ઘણો વરસાદ થાય. અષાઢ સુદ બીજની ઈશાની વીજળી થાય. વીજળી સર્પ આકારની થાય, લબક ઝબક થાય. 3 ઘડી અથવા તો 3 દાડામાં વરસાદ થાય. તો તમે શું કરતા હો આખો દિવસ? તમારું રૂટીન શું હોય છે? અત્યારે આ તમારી જેમ પોડકાસ્ટ આપ્યો વિડીયો જોતો હતો. પોડકાસ્ટનો વિડીયો જોતા હતા? કાલે પોડકાસ્ટ કર્યો ને, જે ભાઈએ વિડીયો મૂક્યો હતો, ખબર નહીં પાછું કંઈ. તમે ક્યાં જુઓ એ વિડીયો? મોબાઈલમાં. તમારા મોબાઈલમાં આવડે જ તમને એ બધું કરતા? મોબાઈલમાં કેમ ના આવડે? વિડીયો જોતો તો આવડે ને. આ ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ હું નથી કરતો કે ફેસબુકનો ખાસ નહીં કરતો. તો તમે શેમાં જુઓ છો? યુટ્યુબમાં. વોટ્સઅપમાં યુટ્યુબમાં. તમને ખબર છે તમે બહુ ચર્ચામાં રહેતા હો છો? તમારી ચર્ચા બહુ હોય છે, લોકો તમારા વિડીયોઝ બહુ જોવે છે. હા, કે અંબાલાલ કાકાની આગાહી આવી, અંબાલાલ કાકાની આગાહી આવી બધી વાતો થતી હોય છે. જે તે સમયે લોકો તો તમારા બહુ ચાહકો બહુ છે આપણા ગુજરાતમાં. ચાહકો છે એટલે મને આનંદ થાય છે. માત્ર ચાહકો નાનો વર્ગ નહીં,
એક નાના બાળકો કેજીમાં જતા હોય કે પહેલાં બીજા ધોરણમાં ભણતા હોય એ પણ છે. એક વખત હું અક્ષરધામ ગયો, મારી બાજુ એક બેન છે, એ ખોળામાં એક છોકરું લઈને બેઠેલા. એ છોકરું તો લગભગ 1.5 કે 2-3 વર્ષનું હોય ને, એટલે શું બોલ્યું, અંબાલાલ કાકા, એ નાના બાળકો પણ ચાહકો છે. મને તમારી સ્ટાઇલમાં બોલતા આવડે છે? મને ખબર છે. કઈ રીતે? કોઈએ મને કહ્યું હતું શું કે સ્ટાઇલમાં બોલવું. તો તમે એઆઈ જનરેટેડ કરી શકો છો? એઆઈ નહીં, હું જાતે બોલું, બોલીને બતાવું? હા, પણ બોલિંગ બતાવો. મને એવું લાગે છે કે ગુજરાત, મને થોડી શરમ આવે. હે? મને શરમ આવે તમે સાથે છો ને એટલે, કે તમે મારશો નહીં મને. શા માટે? ભલે ને બોલો, સારું રહે. કે પેલા કાકાને બોલાવો, એમનો અવાજ કાઢ્યો. ના, તમારો. ને કાકાને બોલાવો. આ વખતે નવરાત્રિમાં મને એવું લાગે છે નથી નીકળી રહ્યું બરાબર. તમે છો ને એટલે બાકી મસ્ત નીકળે છે. કાઢો ભાઈ. થોડો કોન્શિયસ થઈ ગયો છું. અરે ના થવાનું હોય, ખુલ્લા થઈ જાઓ. તો અંબાલાલ પટેલ દાદા, તમારી દિનચર્યા શું હોય છે? તમે શું કરતા હો છો? સવારે કેટલા વાગે ઉઠો? સવારે 5:15 થી 5:30 બજે, પછી પૂજા ચાલે. પૂજા ઇન બિટવીન મારા ફેરવતા સામે ચા ચાલે, નહીં તો પછી 10:30 થઈ જાય. ચા પીવો છો? આદુવાળી. આદુવાળી. તમને કોઈ વ્યસન છે? બીજું કયું વ્યસન નહીં. ચાનું વ્યસન બહુ નહોતું, પણ પછી હવે કરવું પડ્યું. મને બિલકુલ વ્યસન નથી. સિગરેટ, બીડી? ના, એ પછી મિલનો ધુમાડો મારે નથી લાવવો. ક્યાં વાત હે! આ તો ખાલી સવાલ, હું તમને, બધા લોકો તમને બહુ સિરિયસ સવાલો પૂછતા હશે, એવું જ હોય છે ને? મને થાય હું તમને થોડાક મજાકવાળા સવાલો પૂછું. એ પણ એન્જોય. દારૂ પીવો છો? તમને ખબર છે દારૂ પીવો હોય? ના પીવાય. મને તો ખબર નથી એટલે પૂછું. હા, મેં એવું સાંભળ્યું ના પીવાય. તો પીવાતો હોય છે દારૂ? ખાલી પૂછું છું. એને પીવાય નહીં, ના એક પૌત્રના દાદાને કેવી રીતે નહીં, ના પીવાની સલાહ અપાય, પીવાય નહીં. અને ઘણી વાર દારૂ પીને જે દારૂ લેવા છે અમુક, એ શું કરતા હોય ખબર છે તમને? નબળો ધણી બાયડી ઉપર ફૂટો. આ દારૂ જો એના ઘરવાળીને મારતો હોય છે પૈસા લેવા માટે દારૂના, એટલે નબળો ધણી બાયડી ઉપર ફૂટો. ટૂંકમાં દારૂ ના પીવું જોઈએ એ વાત તો તમે એ તો તમે કહો, એમાં તો આપણા મીડિયાના મારફત કરવું કેવું સારું. દારૂ ન પીવો જોઈએ, દારૂ દૈત્ય છે. તમે શું કરતા હતા? અત્યારે 80 વર્ષ થયા તમને, તમે તો છેલ્લા 2-4 વર્ષથી આટલા ચર્ચામાં છો. તો શરૂઆતના 75 વર્ષ તમે શું કાર્યો કરતા હતા? એના વિશેની કઈ વાત અત્યારે લોકોને કહેવાની હોય તો? હું સર્વિસમાં હતો ગુજરાત સરકારમાં, બીજ પ્રમાણની એજન્સીમાં. એટલે ગામડે ગામડે હું સી સર્ટિફિકેશન કરવા પ્લોટ ઉપર જતો હતો. પહેલાં તો પ્લોટ ઉપર જઈએ તો એ બસો બહુ ચાલુ નહીં, ક્યારેક જ બસ આવે. એટલે ખટારા ઉપર, ખટારો જોયું? ખટારાનું નામ સાંભળ્યું છે? ખટારો ખબર છે. એના પર મુસાફરી કરતા હતા. એટલે શેર સર્ટિફિકેટ જે હોય જમીનોના, સીડ જમીન નહીં, સીડ સર્ટિફિકેશન એજન્સી, ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સી, સરકાર. એ કામ તમે કરતા હતા. કેટલા વર્ષ સુધી તમે કાર્ય કર્યું? હું સરકારમાં તો 2005માં નિવૃત્ત થયો. પછી ત્યાર પછી એ કામમાં લગભગ મેં 1986 સુધી કર્યું. 1986 એમાં લેબોરેટરીમાં આવ્યો સેક્ટર 15માં, એમાં મેં કેમિસ્ટ્રીમાં કામ કર્યું. અને પછી હું સોઇલ ટેસ્ટિંગમાં આવ્યો, ત્યાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર સોઇલમાં રહ્યો. પછી હું ત્યાંથી આસિસ્ટન્ટ ડાયરેક્ટરમાં બાયો કંટ્રોલમાં આવ્યો, બાયો કંટ્રોલમાં જીવડા મારવા. તો 2005 પછી તમે શું કરતા હતા? આ બધી આગાહી છે, પોડકાસ્ટ છે, મીડિયામાં સાથે વધારે સંપર્કમાં આવ્યો. કારણ કે જ્યાં સુધી હું સર્વિસ કરતો હોય ત્યારે મંજૂરી લેવી પડે. લખવામાં મંજૂરી લેવાની જરૂર નહીં. વિજ્ઞાન કે એના આધારનું કંઈક લખીએ અથવા તો કોઈ સાહિત્યને લખતું તો એમાં લખી શકીએ, પણ ટીવીમાં કંઈક લેવું હોય તો મંજૂરી લેવી પડે. તમારા ફેમિલીમાં બીજા કોણ કોણ લોકો છે? મારો દીકરો છે, એને હોસ્પિટલ છે ધાંગધ્રા, એ બધા અમેરિકાના સિટીઝન છે. મારી એક દીકરી પૌત્રી અમેરિકામાં ભણે છે. ગવર્મેન્ટ એને લગભગ $61,000 શિષ્યવૃત્તિ આપશે. હમણાંમાં આવી હતી, મારા દાદાને ઘેર જવું છે, અક્ષરધામ ગયા. અક્ષરધામમાં હું ગભરી ના જાઉં, તે મારો હાથ પકડી અને મને અક્ષરધામમાં બધે દર્શન એને કરાવ્યા. તમને એવું નથી થતું અમેરિકા શિફ્ટ થઈ જઈએ? ઓસ્ટ્રેલિયા મારો છોકરો બીજો દીકરો રહે છે ને, પાર્લામેન્ટમાં ઉભો હતો. ઓસ્ટ્રેલિયા ગયો અને ઘરથી ચોરી. ઘરે ચોરી થઈ? હા. તમે એવું બધું રાખો છો કે ચોરી થાય? ચોરને ખબર. દરવાજો તોડ્યો, દરવાજો તોડ્યો, અંદરનું ઇન્ટરલોક તોડ્યું, પણ તિજોરી ના તૂટી. તિજોરી તૂટી હોય તો મજા આવે. કેમ? અંદર 130 રૂપિયા હતા. આ પૈસા છે ને, પૈસા એ પસ્તીમાં ખાલી ગયો હતો. જો ઓફ થઈ ગયો, છોકરાએ બધું પરચું બધું કાઢ્યું હોય ને, તો પસ્તીવાળો અત્યારે આનંદ કરતો હોત. કરોડપતિ હોત? કરોડપતિ ના થાય, કરોડ રૂપિયા તો હોય તો મૂકીને જવાય. થોડા ઘણા હજાર, થોડા ઘણા રૂપિયા, પણ પસ્તીવાળો તો આનંદ કરતો. ટૂંકમાં આપણે જેટલા ચોરો જોઈ રહ્યા છે બધા લોકોને કહી દઈએ કે નેક્સ્ટ ટાઈમ અંબાલાલ દાદા ક્યાંક બહાર ટ્રાવેલ કરે અને તમારે એમના ઘરે જવું હોય તો તિજોરી ના જોતા, તમે એમની પસ્તી જોજો. તમને ના, એ પસ્તી જોવા ના કહે તો પછી મારે ક્યાં હંતાડવા? ના કહું તો ના જોતા, પસ્તી ના જોતા. બીજું હવે તો મારે ક્યાં શોધવું પડશે સારું. તમે ક્યાંક ટાઇલ્સની નીચે ખાડો કરીને મૂકી દેજો.
અને પછી ટાઈલ બરાબર ચોટે નહીં તો, ટાઇલ્સ હું ચોટાડી આપીશ ને તમને. એક કામ કરો, મને આપી દેજો, અને પછી તમારું ઓળખાણ, પછી ભાઈ ભૂલી જવાનું. પછી મંજીરા વગાડવાના. તમારે તમને મને પૈસા આપો ને ભાઈ, તમારે ચિંતા નહીં કરવાની, તમારે ચિંતા ભૂલી જવાની, પૈસાના નામની કોઈ દિવસ ચિંતા નહીં કરવાની. પાછા આવો ને પછી એ ચિંતા ના કરતા. હવે હું તો 5% વ્યાજ તો લેતો નથી, કશું વ્યાજ નથી વ્યાજ લેતો. વ્યાજ નહીં, તમને મૂડીએ પાછી નહીં આપો, એટલી ચિંતા ભૂલી જજો, બધા હું રાખીશ. અને પછી મારે શું મંજીરા વગાડવાના? કરવું તો જરૂર તો પડે ને. આયા પછી કંઈક વસ્તુ લેવા જવું પડે, ચાલી શકતો નથી. બ્લિંકિટ્સમાંથી તો આવી જાય તો બ્લિંકિટ્સવાળાને તમે બ્લિંકિટમાંથી મંગાવો છો? અમુક ક્યારે ઈચ્છા થઈ જાય તો મગાવીએ. બાકી બહાર લેવા જાઓ? બહાર તો કોઈની પાસે લગભગ ઓછો જાઉં છું, કોઈની પાસે. તમે કઈ વ્હીકલ ચલાવો છો? હમણાં જ વ્હીકલ આપી દીધું, 2500 કિલોમીટર જેવું લગભગ ફરેલું છે, એમાં 23,000માં આપી દીધું. કયું એક્ટિવા મોટું. અત્યારે ચલાવો છો એક્ટિવા? હમણાં સુધી ચાલો, એક વર્ષથી બંધ કર્યું. બધા કહે છે તમે ના ચલાવો, હવે તમારું કામ નથી, એટલે પછી મેં આપી દીધું પડોશમાં. બરાબર છે. તમને શું લાગે છે આ વખતે નવરાત્રીમાં વરસાદ પડશે? નવરાત્રિની વાર છે, કારણ કે આ વખતે અલનીનો છે, એટલે અલનીનોને ઇવોલ્યુટેડ અલનીનો છે, ઓગસ્ટમાં અલનીનો બનવાનો છે, સપ્ટેમ્બરમાં ઘાતક બનવાનો છે, એટલે એ વખતની જરા અભ્યાસ ઊંડો કરવો પડશે. તો અત્યારે હવે ક્યારે આ જુલાઈ એન્ડની અંદર વરસાદ પડશે? અરે આજ સાંજ સુધીમાં ઘણા ભાગોમાં વરસાદ પડશે. ચાલુ થઈ જશે. પરંતુ લગભગ તારીખ 20 સુધીમાં અડધા ભારતના પૂર્વ ભાગોમાં, અડધા પૂર્વ મધ્યપ્રદેશના ભાગોમાં, કેટલાક યુપીના ભાગોમાં, ઘણા ભાગોમાં 20 તારીખ સુધી વરસાદ પડશે. 20 તારીખ સુધીમાં આપણે ઝાપટા પડશે, પણ 22 કે 23 તારીખથી સારો વરસાદ. જુલાઈ તારીખ છે, બીજું ઓક્ટોબર. આ તો લોકો પાછળથી જોતા હોય એના માટે કહું છું તમને. 20 કે 22 જુલાઈ. જુલાઈ મહિનો જુલાઈ છે. હા હા, ત્યાં સુધીમાં વરસાદ પડશે. અરે 23 તારીખથી સારો વરસાદ પડશે, 30 જુલાઈ સુધીમાં. 23 થી 30 જુલાઈ જબરદસ્ત વરસાદ પડવાનો છે. સારો વરસાદ, સારો વરસાદ અને પડવાનો છે. ઓગસ્ટની શરૂઆતમાં અંધારો વરસાદ પડશે. આ સુરતમાં જે વરસાદ પડ્યો હમણાં કે અડધો કલાકમાં બહુ જોરદાર પડી ગયો, એ તો ઘણી વખતે વાદળું આવ્યું હોય તો પડી જાય, વાદળું ફાટે તો પડી જાય. એવું ક્યારે થવાનું આપણે અહીંયા? એ તો કુદરતને ખબર. કુદરત માટે તો લોકો કહે છે કે તમને ખબર. એટલે વાદળો ક્યાંક ફાટે તો એ તો ક્યાં ફાટે છે ખબર પડે. તમે પેલું વેધરની એપ રાખો છો મોબાઈલમાં? રાખવી જ પડે ને. એમાં જોતા હો છો? અમે પરંપરાગત જ્ઞાન જોઈએ જેવા શું એમ કહે છે કે વિજ્ઞાન સમર્થ છે, મિત્રો આનું શું કહે આઈએમડી ને, આઈએમડી છે, તો અમલને આગાહી શા માટે કરવું પડે? એટલે એ મારે દક્ષિણ ગુજરાતની જે પ્રવર્તતી વરસાદની સ્થિતિ એ જોવી જોઈએ, મારે લો પ્રેશર ઝોનમાં જોવું જોઈએ, મારે ઇન્ટર ટ્રોપિકલ કન્વર્જન ઝોન પણ જોવું જોઈએ, મારે નીલો 3.4 વિસ્તાર પણ જોવું જોઈએ, મારે સોમાલિયાનું હવામાન પણ જોવું જોઈએ, મારે ઇન્ડોનેશિયાનું હવામાન પણ જોવું જોઈએ, એ બંને વચ્ચેનો આંખમાં કેટલું છે એ પણ જોવું જોઈએ. અમારું આફ્રિકાથી માંડીને, પૂર્વ આફ્રિકાથી માંડીને છેક દક્ષિણ ચીન સુધીનું અમારું હવામાનની અસર કરે છે એ પણ જોવું પડે. કારણ કે આપણું હવામાન આપણું નથી, આપણું હવામાન એઝ અ ગ્લોબ છે, એઝ અ ગ્લોબ. આપણે બહુ ટેકનિકલ વાતો થઈ ગઈ. આપણા જે વ્યુઅર છે એમને થોડો કંટાળો આવશે કે આ શું બોલી રહ્યા છે યાર. આપણે થોડીક મનોરંજનવાળી વાત કરીએ. તો તમારા દીકરા દીકરીની વાત કરી, પૌત્રની વાત કરી, તમારા પત્નીનું શું છે? મારા પત્ની અને કોરોનામાં અવસાન થયું, એ પણ ભણેલા હતા, એમડી, ડોક્ટર, માસ્ટર ઓફ ડન કેક, છાણની પૂરી, છાણા થાપવાના માસ્ટર. અચ્છા, છાણા થાપવાના. અચ્છા, ડંગ કેક. છતાં એમના બાળકો ડૉક્ટર બન્યા. એ બાળકોના ડોક્ટર બન્યા. એ બાળકોની એમના બાળકો નાના બાળકોના ડૉક્ટર બન્યા. એમનો એટલે મારો પુત્ર એમનો પુત્ર કહેવાય, મારી પુત્રી એમની પુત્રી કહેવાય. એ બાળકોનો ડૉક્ટર છે, પીડિયાટ્રિશિયન છે. પીડિયાટ્રિશિયન છે. મારી ભાણી પણ ડૉક્ટર બની ગઈ. મારો ભાણીઓ આખા ગુજરાતમાં ફર્સ્ટ નંબર લાવ્યો 12માં. નીટ્સમાં પણ સારો નંબર લાવ્યો. જોધપુર એમ્સમાં એડમિશન મળી ગયું એને. મારા બીજા દીકરાની મોટી દીકરી MBBS થઈ ગઈ, નાની જે છે અમેરિકામાં ભણે છે. તમે ક્યારે કોઈ પ્રેન્ક કરેલા છે? હા, કોઈ પ્રેન્ક તોફાનો કરેલા છે આમ નાના હો ત્યારે? એ તો બહુ આનંદ. તોફાન તો કરવા જ પડે. તોફાન વિનાનું ગમે નહીં. શું કર્યું તમે? તોફાન શું કર્યા? મોઈ દાંડિયો કોઈને વાગ્યો હોય, મોઈ વાગી હોય. શું? મોઈ દાંડિયાની રમત કરતા હોય તો કોઈને મોઈ વાગી હોય. મોઈ ખબર છે? મોઈ આમ કઈ આમ નથી, મોઈ દાંડિયા રમત કરતા. પેલો ગીલી દંડા, ગીલી દંડા. હા, ક્યારેક કોઈના વાગ્યું હોય ને પાછળ માર્યું. મારી એના મેળે જાય. ક્રિકેટ રમો તમે? ક્રિકેટ અમારી વખતે ધોકાબાજી હતી, સાચવેલી હતી. ધોકાબાજી તો અત્યારે છે. એક ધોકો અહીં ધોકો પછી ધોકો મૂકવાનો, એવી રીતે. ક્રિકેટના પ્રિડિક્શન તમે લગાવો છો કે આ મેચની અંદર કોણ જીતશે કોણ નહીં? એ સાચું ના પડે. ના પડે સાચું. પણ તમારા લોકો એવું કહે કે તમારા તુક્કા હોય છે ઘણી વખત. શા તુક્કા? હવામાનના તુક્કા? કેમ તુક્કા? કે અમુક વખત તમે કહો છો વરસાદ પડશે, અમુક વખત નથી પડતો.
કોણ કહે છે પેલો ને કહેવા દો ને મારે શું. જેટલા પણ લોકો જોઈ રહ્યા છે બધા લોકોને એક વસ્તુ કહેવાની કે અંબાલાલ કાકા અંબાલાલ દાદા આપણને પ્રિડિક્શન આપે છે, જેના કારણે આપણને ખૂબ મજા આવે છે. સોશિયલ મીડિયાની અંદર દર વખતે ચર્ચાના મુદ્દા હોય છે. જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર મહિનાની અંદર જ્યારે પણ વરસાદની વાત હોય ત્યારે એક વ્યક્તિ તો સામે આવે ને આવે જ, અને એ છે અંબાલાલ દાદા. થેન્ક યુ સો મચ, તમે બહુ સરસ મજાની વાત કરી. જેટલા પણ લોકો જોઈ રહ્યા છે એ પણ તમને અત્યારે બહુ જ પ્રેમ કરી રહ્યા છે. એના એ પ્રેમ ખાતર જ હું અહીંયા આવ્યો છું તમારી સાથે વાત કરવા માટે. થેન્ક યુ. પણ કોઈ કિસી કા નહીં હે પ્યારે, બાતે હે બાતો કા પ્યાર. આ જીવન છે એક ડ્રામા છે અને એના આપણે બધા પાત્રો છીએ, એ પાત્રો હું ભજવી રહ્યો છું. વાહ, બહુ જ સરસ. થેન્ક યુ સો મચ. નેક્સ્ટ વિડીયો, નેક્સ્ટ પોડકાસ્ટ તમારે કયા ટોપિક ઉપર જોઈએ છે એ મને કોમેન્ટમાં કહેજો. આપણે એ વ્યક્તિની સાથે વાતચીત કરીશું. તમારી જે પણ ઈચ્છા હોય એ ખાસ મને કહી દેજો. થેન્ક યુ સો મચ.